જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. એટલે કે મિસ્ટર પોપટલાલ વ્લોગમાં તમારું સ્વાગત છે. એટલે કે પૈની ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે ઉઠવામાં થોડા લેટ ઉઠ્યા છીએ, 8 વાગી ગયા છે. એટલે કાલે આપણે ગયા હતા ભગુડા અને બગદાણા દર્શન કરવા. તો એના કારણે રાતનો થોડો ઉજાગરો હતો. થાક તો લાગે નહોતો, ગાડીમાં ગયા હતા ને ગાડીમાં આવ્યા છીએ. પણ વિડીયો એડિટ કરવામાં થોડો લેટ થયો હતો, એટલે આજે થોડો ઉજાગરો હતો, એટલે થોડા આપણે લેટ જાગ્યા છીએ. અને બહાર પાછો વરસાદ પણ ચાલુ છે, હું તમને બતાવું છું. બહાર વરસાદ ચાલુ છે. હા, તો વાગવામાં 8 વાગી ગયા છે. અને હવે આજથી આપણે જઈશું ઓફિસે. તો આપણો દિવસ કેવો રહેશે એ હું તમને જરૂરથી બતાવીશ. અને આપણા દરેક સબસ્ક્રાઈબર મિત્રોનો દિવસ શુભ રહે એવી હું આશા રાખું છું. ભગવાન માતાજી અમને ખુશ રાખે સદાય માટે. તો આપણે અહીંથી હવે ઓફિસે નીકળશું અને રસ્તામાં ક્યાંય ચા પાણી નાસ્તો કરશું. તો જોઈએ, વરસાદના કારણે ચાલુ હોય તો કરશું, નહીંતર કોઈ ઓફિસે જઈને જ કરશું. પણ લોગમાં બન્યા રહેજો અને ભાઈને જેવો પ્રેમ આપ્યો છે એવો ને એવો આપતા રહેજો. 2 દિવસથી તો વિડીયોમાં કંઈ સારો આવતો નહોતો, થોડો તારની અસર હતી, એટલે કંઈ જાજુ બોલતો જ નહોતો. અને સપોર્ટ કર્યો છો એવો ને એવો ભાઈને સપોર્ટ કરતા રહેજો. મિત્રો, આજે તો મોડું તો થયું અને મોડા ભેગું મોડું ઘણું બધું થઈ ગયું. વરસાદના કારણે આપણું સ્કૂટર પલળ્યું હતું, તો ચાલુ થતું નહીં. 5-10 મિનિટમાં થયા પણ ચાલુ થતું નહીં. તો હવે આપણે ઓય સ્કૂટર મૂકી દેવું અને રિક્ષામાં જાઉં. તો થોડો પહેલાં ટ્રાય મારી લઈએ, ચાલુ થાય તો બરાબર હે, નકર તો રામ રામ ને સીતારામ. ટીકો પણ ઘણી મારી. સેલ જ પકડતું નહીં. શિખર બેટરી બેસી ગઈ છે. શું થયું? બેટરી નવી હમણાં ન ખાઈ હતી, તો 1.5-2 મહિના જેવું થયું છે. આપણે ફાઇનલી હવે અહીંથી હેડ તો જવું પડશે રિક્ષા સ્ટેન્ડ સુધી. આ રિક્ષા સ્ટેન્ડેથી આપણે રિક્ષામાં બેસીશું. સ્કૂટર ઘણું મથ્યા પણ ચાલુ ના છે. એક્ટિવાના શિકાર શું થયું એ જ ખબર નહીં પડતી. તો વરસાદના કારણે પલળવી એટલે બગડી તો હશે જ. એમને એમ તો એ કોઈ પડી ના રહે. તો આપણે હવે રિક્ષામાં બેસી અને જઈશું ઓફિસે. આપણે રિક્ષા સ્ટેન્ડે આવી ગયા છીએ તળાવમાં. તો તળાવમાંથી રિક્ષાઓ ઘણી બધી ભરાઈ છે. અહીંથી બેસી જાઓ આપણે. તો લોગમાં બન્યા રહેજો. હોય તો ચા પાણી નાસ્તો કરવાનો કંઈ સેટિંગ થયું નહીં, પણ નિર્મલ નગર. હા, તો આપણે આરી રિક્ષામાં બેસી ગયા. ફાઇનલી રિક્ષામાંથી ઉતરી ગયા અને હવે સીધા ઓફિસે જઈશું. અહીંથી નજીક જ છે ઓફિસ. ચારો પહેલો દિવસ સ્કૂલમાં મજા આવી. અને પ્રાર્થનામાં બેહવાની બેન્ચ હતી. અને ખૂબ ભણાવી બેનને એકને લખાઈ અને શબ્દ લખાઈ. હા, મજા આવી જાય. હા, હવે રોજ જાય ને. સવારે વહેલા ઉઠીને જતું રહેવાનું. હો, નહીં તૈયાર થઈને ખેડો. હવે તને ખાઈ નાખ બાકી હે. નિશાળમાં આપી તું ખાવાનું? શું આપી તું? ભાત, ઢુકડી અને સુકડી. ભાત, ઢુકડી ના સુખડી. દાળ ભાતના સુખડી. તો મિત્રો, વાગવામાં વાગી ગયા છે 11:30. અને આપણે જઈશું પહેલાં તો સ્કૂટર બગડ્યું હતું, તો જો ચાલુ થાય તો રિપેરિંગ કરાવવા નહીં જઈએ. અને નહીં થાય તો પછી આપણે એના ગેરેજે લઈ જવું પડશે. અને કદાચ કમ્પ્લીટ હશે તો ઘણી વાર આપણે ઓફિસે જઈશું. અને પછી 12 વાગશે એટલે ડાયરેક્ટ સીધા જમવા જઈશું. અને જમવામાં શું બનાવી છે એ હું તમને જરૂર બતાવીશ. અને હવે અહીંથી આપણે રિક્ષામાં બેસવાનું છે. જોઈએ રિક્ષા કઈ બાજુથી આવે છે. હા, રિક્ષા તૈયાર તો છે, બેસી જઈએ લગભગ તો.
મિત્રો ખૂટર તો બગડી હ દોરીને લઈને આવ્યા હે એટલે પહેલાં જમી લેવું અને પછી જાઉં હમું કરાવવા. તો મિત્રો આપણે ફાઇનલી જમવા બેસી ગયા છીએ. હજી તો થાળી કંઈ લીધું નથી હવે લેવાનું. આ બાજુમાં અમારા પહેલાં ભરતભાઈ આવી ગયા છે. ભરતભાઈ જમી રહ્યા ને આજે ભાત લઈ લીધા ઈવને તો. અને આ બાજુમાં સંજીભાઈ મહારાજજી અને આ બાજુમાં નરેશ છે. નરેશભાઈ શેઠ છે યાર. તો આપણે હવે જમી લઈશું અને તમે પણ દાળ મુલાકાત લેજો ભાવનગરવાસીઓ આપણા સંજીભાઈના. તો આપણે એનું એડ્રેસ કયું હતું? આપણે મહેતા શેરી સેવા સમિતિ બાજુમાં. હા હા વરા બજાર. બરોબર સેવા સમિતિ બાજુમાં મેન બજાર વરાબજાર. હા બરોબર રાઈટ રાઈટ. અને આ બાજુમાં ભરતભાઈ દાળ લઈ રહ્યા છીએ. હા એમ તો ચલો જમી લઈએ. છાશ, દાળ, ડુંગળી, રોટલી, બટાકાની સબ્જી. મિત્રો આપણે અડધું જમ્યા હતા અને અમારા કાકા એટલે કે ગુરુ કાકા આવ્યા છે. શું હા કાકા કે મજા ને? અને તમે મને આવું કઈ બોલાવો? હા મને કાકો મને સનો કહે ને એટલે મને બહુ જ ગમે કે સના ઓમ છે તેમ છે, પણ મને સનો કહે ને એટલે બહુ જ ગમે પ્રેમથી કોઈ. શું કેવું કાકા? હા ચલ ઉતાવળ કરી દાળ લઈ દીધી તરત. આવું ના ચાલે ને. હા શું કહેતા હતા? ગાઈસ તો એરા હું રાઈસ કહું તો મને કે તું તમે રાઈસ રાઈસ કર. તો મને બહુ હસી. તો મિત્રો આપણે જમવાનું જમી લીધું છે અને સ્કૂટર જોઈએ ટ્રાય મારીએ ચાલુ થાય તો બરાબર. અને કદાચ પછી આપણે લઈ જાઉં એમના ગેરેજ. તો આપણે લઈ દીધું છે સ્કૂટર અહીંયા ગેરેજનું. ખોલવાનું કામકાજ ચાલુ. તો રિપેરિંગ કરવાનું ચાલુ છે. જોઈએ ખૂબ બગડ્યું છે. ટક્કો મારીને તો હા નીકળી ગયો. હવે અહીંથી ચાલુ કરી જાણ તાળી મેળવશે. કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે અહીંથી હવે જીવ આવ્યો છે. સ્કૂટર ચાલુ થયું. આપણા આ કાકાજી ગેરેજવાળા હી પણ આપણા બાજુના હી. હવે નીકળશું મિત્રો. આજે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને નાસ્તામાં છે સમોસા. પણ આજે આપણા સમોસા રહે ને કોઈ દુકાનથી નથી લાવ્યા, અમારા રાજુભાઈએ બનાવ્યા છે બરોબર. એટલે રાજુભાઈ આપણે તમે કારીગર જ છો ને? કારીગર જ છીએ. બધું વસ્તુ બનાવી એટલે એટલું મસ્ત બનાવી ને કે એ હું બનાવી એ હું તમને એમના ગઈ સંભળાવું. બોલો. मित्रों हमको सब कुछ आता है बनाना. दाल बाटी आता है, समोसा आता है, ब्रेड पकौड़ा आता है, भजिया आता है, कोई भी वस्तु साग सब भाजी सब बनाना आता है. खाने के लिए कोई भी वस्तु बनाइए. ટેસ્ટ કરીશું જેવા સમોસા બન્યા છે અને જેવા નહીં બન્યા. જે સાચો રિવ્યુ હશે ને એ જ કહેવું બરોબર. અને ચટણી પણ ઘરે જ બનાવી શકજો. આપણે પહેલાં થોડી ચા પી આવું. ચા આવી ચા ઘરે નહીં બનાવી. ચા આપણો વાઈકણ આવી હતી બરોબર. અને ચા પછી પેલા ટેસ્ટ કરી દીધા. કેવો બનાવ્યા સમોસા. ખરેખર બહુ ટેસ્ટી બનાવ્યું. અને હું આ બાજુ પણ બેઠો. આ બાજુમાં અમારા રાજુભાઈ, આ બાજુમાં પહેલું અને અમારા મેલજીભાઈ શૂટિંગ કરે. અમારા મેલજીભાઈ આવ્યા છે અને અમારા ખાસ મિત્ર છે. તો આપણે બધા સાથે મળીને ચલો નાસ્તો કરીએ. વાગવામાં વાગી ગયા છે 8. તો આપણો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જઈશું હવે જમવા. હું અને મારો મિત્ર
તો આજ તો બે હાથ આડા કરી દીધા એવું આમ કરીને હે તાવ આવ્યો તાવ આવ્યો છે તો હું વાતાવરણ થોડું વરસાદનું બધું હતું તો 2-4 દાડા પહેલાં મને તાવ આવી ગયો હતો અને અત્યારે હવે એના તાવ આવ્યો એટલે હવે આપણે જઈશું જમવા તો જમવામાં શું શું બનાવી છે એ હું તમને જરૂરથી બતાવીશ તો લગમાં બને રહેજો તો મિત્રો આપણે ફાઇનલી જમવા બેસી ગયા છીએ અને જમવામાં શું શું બનાવ્યું છે એ હું તમને બતાવીશ આ બાજુમાં બટાકાની સબ્જી અને ખીચડી ગોળ ભાખરી અને દૂધીની સબ્જી ને દાળ ચરણ દાળ અને આ બાજુમાં આપણા રાણાજી અને વિપુલસિંહ બેસી ગયા આ બાજુમાં ભરતભાઈ છે 2 થી 2 ભરતભાઈ છે અને આ બાજુમાં અમારે દેવરાજભાઈ આ બાજુમાં આપણે છીએ અને આ બાજુમાં આપણા મહારાજ છે ધનજીભાઈ મહારાજ તો ધનજીભાઈ મહારાજ ભાખરી બનાવે છે તો ચલો જમી જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ તો આપણે બીજા લોકોને એન્ડ આપીશું એન્ડ આપણે પહેલાં જણાવી દઉં તો ભાઈને જેવો સપોર્ટ કરે છે એઓને એવું કરતા રહેજો લાઈક કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને શેર કરવાનું ના ભૂલતા અને અત્યારે અહીંયા વરસાદ આવે છે એટલે ઉપર વરસાદ આવે છે એટલે પત્ર ઉપરથી અવાજ આવે છે એટલે અવાજ થોડો ઓછો આવતો છે અહીંયા જુઓ ચાલુ છે ઉપર વરસાદ ચાલુ છે એટલે પત્ર લોખંડનો શેડ મારેલો છે એટલે એના ઉપર વરસાદ પડે ને એટલે અવાજ ઓછો આવતો છે એટલે આપણે અહીંયા લગ્ન એને આપીશું તો દરેક સબસ્ક્રાઈબર મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર તો જેવો સપોર્ટ કર્યો છે એવો કરતા રહેજો અને ભાઈને પ્રેમ આપતા રહેજો તો અહીંયા લગ્ન એને આપીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ